ડભોઈની વાત કરવામાં આવે તો તાલુકાના સાઠોદ ગામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની સભા યોજાઈ છે, જેમાં અવારનવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ડભોઈ તાલુકાના સાઠોદ ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। સભા દરમિયાન સિદ્ધાર્થ પટેલે કોંગ્રેસ પક્ષની નીતિઓ અને વિકાસલક્ષી કાર્યક્રમો અંગે જનતાને માહિતી આપી હતી। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી। ચૂંટણી પહેલા ધાક ધમકીથી કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા બનાવ અંગે પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં તમામને વોટ આપવાનો અધિકાર છે, જે છીનવો ના જોઈએ। લોકતાંત્રિક રીતે ચૂંટણી યોજાય તેમજ ધાક ધમકી કે ડરાવી ધમકાવીને ચૂંટણી જીતવા માંગતા તત્વોને વોટની તાકાતથી જકારો આપવા મતદારોએ અપીલ કરી હતી। આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ, સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે। આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે। દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એનો બંધારણીય હક છે। અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે। તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા। આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી। લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે। આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો। આજે ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ સાહેબને વિનંતી કરું છું કે સભાનું સંબોધન કરે।